રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, જય શ્રી ગણેશાય નમઃ. પ્રિય દર્શક મિત્રો, ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત છે. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ રાશિ ચક્રની 8મી રાશિ એટલે કે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય ના જાતકો માટે વર્ષ 2026ના સંપૂર્ણ અને વિગતવાર વાર્ષિક રાશિફળ વિશે. શું આ વર્ષ તમારા માટે સફળતાના દ્વાર ખોલશે? ગ્રહોની ચાલ તમારા જીવનમાં કેવા પરિવર્તનો લાવશે? તો ચાલો જાણીએ આ ખાસ અહેવાલમાં. વૃશ્ચિક રાશિ વર્ષ 2026નું વિગતવાર વિસ્તૃત રાશિફળ. વર્ષનો સમૂહ સંકેત અને ગ્રહ સ્થિતિ. વર્ષ 2026 વૃશ્ચિક રાશિના જાતકો માટે પરિવર્તન, આંતરિક શક્તિ અને પુનઃ ઉત્થાનનું વર્ષ સાબિત થશે. આ વર્ષે શનિદેવ તમારા કુંડળીમાં શિસ્ત અને મહેનતની કસોટી કરશે, જ્યારે દેવગુરુ બૃહસ્પતિ ભાગ્યના દ્વાર ખોલવામાં મદદરૂપ થશે. રાહુ તેમજ કેતુનું ગોચર તમને ભૌતિકતા અને આધ્યાત્મિકતા વચ્ચે સંતુલન જાળવતા શીખવશે. આ વર્ષે એવું છે કે જ્યાં તમે ભૂતકાળની ભૂલોમાંથી શીખીને એક નવું અને મજબૂત વ્યક્તિત્વ ઘડશો. કારકિર્દી, નોકરી તેમજ વ્યવસાય. કારકિર્દીની દ્રષ્ટિએ આ વર્ષ મિશ્ર ફળદાયી રહેશે, પરંતુ અંતે સફળતા તમારી જ રહેશે. નોકરિયાત વર્ગ, વર્ષની શરૂઆતમાં કામનું ભારણ વધુ રહેશે. ઓફિસમાં રાજકારણથી દૂર રહેવું. જો કે માર્ચ મહિનાથી જુલાઈ મહિના દરમિયાન ગ્રહોની સ્થિતિ તમારી તરફેણમાં રહેશે, જેનાથી પ્રમોશન, પગાર વધારો અથવા ઈચ્છિત બદલીના યોગ પણ બની રહ્યા છે. વ્યવસાય, વેપારીઓ માટે જૂના અટકેલા પ્રોજેક્ટ ફરી શરૂ કરવાનો આ શ્રેષ્ઠ સમય રહેલો છે. જો તમે નવો વ્યવસાય શરૂ કરવા માંગતા હો તો અનુભવીઓની સલાહ લેવી હિતાવહક છે. ભાગીદારી, પાર્ટનરશિપમાં કામ કરતા લોકોએ પારદર્શક રહેવું અને તમામ વ્યવહાર લેખિતમાં કરવા જરૂરી છે. ખાસ ક્ષેત્રો જોઈએ તો સપ્ટેમ્બર પછીનો સમય આઈટી, એન્જિનિયરિંગ, સંશોધન અને સરકારી કોન્ટ્રાક્ટર સાથે જોડાયેલા લોકો માટે સુવર્ણ સાબિત થશે. આર્થિક સ્થિતિ અને રોકાણ. આ વર્ષે તમારી આવકના સ્ત્રોત વધશે, પરંતુ તેની સામે ખર્ચનું પ્રમાણ પણ ઊંચું રહેશે. આવક વર્ષના મધ્ય ભાગમાં અચાનક ધનલાભ થવાની પૂર્ણ શક્યતા રહેલી છે. પૈતૃક સંપત્તિના વાદ વિવાદો ઉકેલાશે. જો તમે પ્રોપર્ટી, મકાન અથવા સોનામાં રોકાણ કરવા માંગતા હોવ તો ઓક્ટોબર મહિનો અને નવેમ્બર મહિનાના અત્યંત શુભ સંકેતો રહેલા છે. સાવધાની, વગર વિચારે કોઈને મોટી રકમ ઉધાર આપવી નહીં, નહીંતર પૈસા પાછા આવવામાં મુશ્કેલી પડી શકે છે. શેર બજારમાં લાંબા ગાળાનું રોકાણ જ ફાયદો કરાવશે. પ્રેમ, લગ્ન અને પારિવારિક જીવન વિશે વાત કરીએ તો વૃશ્ચિક રાશિના જાતકો માટે ભાવનાત્મક દ્રષ્ટિએ આ વર્ષ ખૂબ જ ઊંડું રહેશે. પ્રેમ સંબંધોની વાત કરીએ તો જેઓ પ્રેમમાં છે તેમના સંબંધોમાં મજબૂતી આવશે. પરસ્પર વિશ્વાસ વધશે. જે લોકો સિંગલ છે તેમના જીવનમાં કોઈ ખાસ વ્યક્તિનું આગમન થઈ શકે છે, જેની સાથે તમારો ધાર્મિક સંબંધ હશે. લગ્ન જીવન. વિવાહિત લોકોએ જીવનસાથીની લાગણીઓનું સન્માન કરવું. નાની વાતોમાં વાદ વિવાદ ટાળવો. એપ્રિલ મહિનાથી ઓગસ્ટ મહિના દરમિયાન અપરિણીતો માટે લગ્નના ઉત્તમ માગા આવી શકે છે. પરિવારમાં માંગલિક પ્રસંગોનું આયોજન થશે. સંતાન પક્ષ તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે, જે ઘરનું વાતાવરણ ખુશનુમા બનાવશે. આરોગ્ય.
તેમજ માનસિક સ્થિતિની વાત કરીએ તો સ્વાસ્થ્ય એ જ સંપત્તિ છે. આ સૂત્ર તમારે 2026માં યાદ રાખવું પડશે. વધારે પડતા કામના બોજને કારણે માનસિક તણાવ કે અનિદ્રાની સમસ્યા થઈ શકે છે. લોહીનું દબાણ, બ્લડ પ્રેશર અને ડાયાબિટીસના દર્દીઓએ નિયમિત ચેકઅપ કરાવવું હિતાવહક છે. ઉપાય જોઈએ તો રોજે સવારે 15 મિનિટ પ્રાણાયામ, મેડિટેશન અને ધ્યાન કરવાથી તમારી આંતરિક ઉર્જા જળવાઈ રહેશે. આધ્યાત્મિકતા અને આત્મચિંતન. વર્ષ 2026 તમને તમારી ભીતર જોવાની તક આપશે. તમે જ્યોતિષ, તંત્ર, મંત્ર અથવા ગૂઢ વિદ્યાઓ તરફ આકર્ષિત થશો. આ વર્ષે કેટલીક સાધના તમને માનસિક શાંતિ અપાવશે, સાથે જીવનના સત્યનો સાક્ષાત્કાર પણ કરાવશે. 2026ના શુભ સંકેતો જોઈએ તો શુભ મહિનો એપ્રિલ મહિનો, જુલાઈ મહિનો, સપ્ટેમ્બર મહિનો તેમજ નવેમ્બર મહિનો. શુભ વાર જોઈએ તો મંગળવાર, ગુરુવાર અને રવિવાર. શુભ રંગ જોઈએ તો મરૂન, લાલ તેમજ કેસરી. શુભ અંક જોઈએ તો 9, 18, 27. અચૂક ઉપાય રેમેડીઝ. વર્ષને વધુ સફળ બનાવવા માટે નીચેના ઉપાયો શ્રદ્ધાપૂર્વક કરો. શ્રી હનુમાન ઉપાસના. દર મંગળવારે અને શનિવારે હનુમાન ચાલીસાના પાઠ જરૂરથી કરો. શક્ય હોય તો હનુમાનજીને સિંદૂર અને ચમેલીનું તેલ અર્પણ કરો. શિવ ભક્તિ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય ના મંત્રની દરરોજ એક માળા કરવી. જરૂરિયાતમંદ લોકોને અનાજ, વસ્ત્ર કે દવાઓનું ગુપ્ત દાન કરવું. મંગળવારે ગોળ અને ચણાનું દાન કરવું શ્રેષ્ઠ રહેશે. અંતમાં ખાસ સંદેશ. પ્રિય દર્શક મિત્રો, વર્ષ 2026 એ તમારા માટે સંઘર્ષ પછીની સફળતાનું વર્ષ રહેલું છે. ગ્રહો તમને મજબૂત બનાવવા માંગે છે. જો તમે ધીરજ અને પુરુષાર્થનો સાથ નહીં છોડો તો નસીબ તમારી સાથે જ રહેલું છે. જો તમને આ વિગતવાર રાશિફળ ગમ્યું હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરો. તમારા મિત્રોને પરિવાર સાથે શેર પણ કરો અને આવી જ સચોટ ભવિષ્યવાણીઓ માટે ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દો. ફરી મળીશું નવી રાશિના ભવિષ્ય સાથે. ત્યાં સુધી રજા આપશો. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. જય મહાકાલ. તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. ભાવિ દર્શન ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખો.